ભરૂચ શહેરમાં વિવિધ વોર્ડમાં મંજૂર થયેલ વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વોર્ડ નંબર 6 માં મંજૂર થયેલ અંદાજિત ₹2.38 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને વોર્ડ નંબર 6 માં CSR ફંડમાંથી નિર્મિત પ્રવેશદ્વાર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વોર્ડમાં મંજૂર થયેલા 18 હાઈ માસ્ટ ટાવરનું લોકાર્પણ ભરૂચના દુબઈ ટેકરી ખાતે કરવામાં આવ્યું હતું। તે સાથે શહેરના વોર્ડ નંબર 1, 4, 5, 7, 8, 9 અને 11 માં ઇલેક્ટ્રિફિકેશનના વિવિધ કામ, સીસી રોડ તેમજ ગટર અને પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જુદા જુદા 17 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સીસી રોડ, પેવર બ્લોકના કામો અને ડ્રેનેજના કામો કુલ મળીને 2,40,00,000ના અંદાજિત કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની સાથે વોર્ડ નંબર 6 અને ભરૂચ શહેરના વિવિધ વોર્ડોના 18 જેટલા હાઈમાસ્ટ ટાવરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સાથે સાથે મક્તમપુર ગામના એન્ટરન્સમાં કંપની CSRમાંથી ગેટ પણ બનાવવામાં આવ્યો છે, એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। કુલ મળીને 2.5 કરોડથી પણ વધારે રકમના 17થી વધારે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે। આ દુબઈ ટેકરી વિસ્તાર છે જ્યાં આપણે ખાતમુહૂર્ત કર્યું છે। ત્યાં અમારા આ વિસ્તારના આગેવાનો નવીનભાઈ, નરેશભાઈ અને આ વિસ્તારના જુદા જુદા આગેવાનો સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા અને ઉપપ્રમુખ અક્ષયભાઈ સહિત આ વિસ્તારના તમામ નગરપાલિકાના સભ્યો, પક્ષના સૌ આગેવાનો, આ વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે, એ વિસ્તારના તબક્કાવાર અમે આ કામોનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે। કુલ મળીને 8 કરોડ રૂપિયા વોર્ડમાં જુદા જુદા વિકાસના કામો માટે અમે નિર્ણય કર્યો છે। એના બીજા તબક્કામાં 4-5 દિવસ પછી બાકીના આ વોર્ડના વિકાસના જે કામો છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે।